વિસનગર શહેર પોલીસે સતલાસણની બે સગી બહેનો સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગના ગંભીર ગુનામાં આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ નવીન ચૌધરી નામના શખ્સે પહેલા મોટી બહેન સાથે બળજબરીપૂર્વક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ તેના અંગત ફોટોગ્રાફનો દુરુપયોગ કરી સગીર નાની બહેનને પણ ધમકી આપી શોષણનો ભોગ બનાવી હતી. બંને બહેનોએ હિંમતપૂર્વક સંબંધ રાખવાનો ઇનકાર કરતા આરોપીએ તેમના ફોટા વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધા હોવાનો પણ આક્ષેપ છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી નવીન ચૌધરીને ઝડપી પાડ્યો છે. પોલીસે પોક્સો સંબંધિત કલમો લગાવી તપાસ શરૂ કરી દીધી છે. આ પોક્સોનો જે ગુનો દાખલ તેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી તથા સાહેબ બંને સગી બહેનો થાય છે. આ બનાવ બન્યો ફરિયાદી સાથે ત્યારે સગીર વયના હતા, અત્યારે એ પુખ્ત ઉંમરના છે, પણ આ કામના જે સાહેબ છે એ સગીર છે. એમની સાથે એટલે બંને બહેનો સાથે આ કામના ફરિયાદીએ ચૌધરી નવીન કુમાર કાનજીભાઈ રહી બાલુશાવાળાએ તેમની પોતાની સ્વિફ્ટ ગાડીમાં અવારનવાર બંને સાથે દુષ્કર્મ આચરેલું. શરૂઆતમાં જાણવા મળેલું કે આ બંને થોડા દૂરના સગામાં થાય છે, એટલે વિશ્વાસ કેળવી અને જે મોટી બહેન છે એટલે આ કામના ફરિયાદી સાથે એને દુષ્કર્મ આચરેલું. એ દરમિયાન એકાંતના ફોટા અને પાડી દીધેલા પોતાના મોબાઈલમાં, અને એ ફોટા એની નાની બહેનને બતાવી અને કે તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ આવી ધમકી આપેલી. એના અનુસંધાને નાની બહેન સાથે બી એને દુષ્કર્મ આચરેલું અને એના બી ફોટા પાડી દીધેલા.